ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીથી દાનભાઈની પરા જવાના મુખ્ય માર્ગ ઉપર સીતાવાડી સામે ગામના યુવાનો દ્વારા નવયુવાનોને ટ્રેનિંગ લેવા માટે મોટું નવયુવાનોના સહયોગથી મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે। તો દહેગામ તાલુકાના હરસોલી ગામે નવયુવાનોને હાલમાં સરકારી ભરતીમાં ટ્રેનિંગ મેળવવા માટે વિશાળ જગ્યાનો અભાવ હતો, તેને અનુસરીને નવયુવાનોએ ભેગા મળીને સંગઠન બનાવી હરસોલીથી દાનભાઈના પરા વચ્ચે આવેલ સીતારામવાડીની સામે ગોચરમાં જીસીબી મશીન દ્વારા ગોચર સાફ કરીને આ જગ્યાએ તાલીમ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરવાની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે। તેમાં હરસોલીના નવયુવાનો, દાનભાઈ પરાના નવયુવાનો તેમજ જીવાજીની મુવાડીના નવયુવાનોએ સૌ ભેગા મળી આ જગ્યા ઉપર સાફસૂફી કરવા માટેની તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તેમાં નવયુવાનોની મહેનત ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને આ જગ્યા ઉપર ગામના યુવાનોની મહેનત રંગ લાવશે, તેમાં ગ્રામ પંચાયતનો સહયોગ મળી રહ્યો છે। તેમાં ગ્રામજનો તેમજ ગામના આગેવાનો પણ સહકાર આપતા હોવાથી આ જગ્યા પર મોટું તાલીમ સેન્ટર બની રહેશે। જય માતાજી। હરસોલી જીવાજીની મુવાડી દાનભાઈના પરા ના સર્વ નવ યુવાનોના સહયોગથી હરસોલીથી દાનભાઈના પરા વચ્ચે આવતા સીતારામવાડીની સામે હરસોલીના તથા દાનભાઈના પરા અથવા જીવાજીના મુવાડીના ભેગા થઈને ગ્રામ પંચાયતના સહયોગથી સીતારામવાડી પાસે નવ યુવાનોને સરકારી કોઈપણ કાર્યક્રમોની તાલીમ લેવાની થાય તેવી જગ્યા જીસીબી મશીન દ્વારા હાલમાં યુવાનોની હાજરી અને એમના સહયોગથી કરવામાં આવી રહી છે। તેમાં ગામના આગેવાનો અને તેમાં ગ્રામજનોનો પૂરો સહયોગ મળી રહે છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।